મધ્ય આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને ત્યાંના વોર્ડન તેમજ અન્ય મહિલા કર્મચારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તેમજ જાતિવાદ કરવામાં આવે છે। એ બાબતે આજરોજ કલેક્ટર શ્રી કચ્છને તેમજ નાયબ નિયામક શ્રી કચ્છને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરી અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ અને આવેદનપત્રમાં વિદ્યાર્થીનીઓ સાથે સામાજિક કાર્યકરો જોડાયા હતા। મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે ગાંધીધામ મધ્ય જે હોસ્ટેલ આવેલી છે એ હોસ્ટેલમાં ત્યાંના વોર્ડન, ત્યાંના જે અન્ય કર્મચારી છે, મહિલા કર્મચારી છે, એમના દ્વારા જે વિદ્યાર્થીનીઓ સાથે આવી છે એમની સાથે ભેદભાવ, જાતિગત ભેદભાવ કરવામાં આવેલ છે તેમજ એમના જે પર્સનલ પ્રશ્નો છે એ બાબતે પણ એમને હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેમજ એ બહેનોને, વિદ્યાર્થીઓને ત્યાંના વોર્ડન દ્વારા, ત્યાંના અન્ય જે કર્મચારીઓ છે એમના દ્વારા તાસ પત્તા હાથમાં આપી અને ખોટી રીતે જે ફોટા પાડી અને જે ફોટા વાયરલ કરેલ છે, જે એક પોતે વોર્ડન મહિલા વોર્ડન છે અને આ મહિલાઓ છે અને મહિલાઓ કદાચ મહિલાઓનું સન્માન ન જાળવી શકતી હોય, એક દુઃખદ અને ગંભીર બાબત છે। આ કદાચ બહેનોએ ગુનો તો નથી કર્યો, કદાચ કોઈ ગુનો કર્યો હોય તો હોસ્ટેલના વોર્ડનની જવાબદારી આવે છે કે કોઈ પણ ફોટા વાયરલ કરવા જોઈએ નહીં। તો આ બાબતે એ પોતે પોતાનું સારું લગાડવા, પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે જો કદાચ આવા ફોટા વાયરલ કરી અને અમારી સમાજની દીકરીઓને જે બદનામ કરેલ છે અમે સાંખી નહીં લઈએ। બીજું આપના માધ્યમથી જણાવવાનું કે આ હોસ્ટેલ છે કે કતલખાનું એ અમને ખબર નથી પડતી, કારણ કે હમણાં કચ્છમાં ક્રાઇમો વધી રહ્યા છે, આ મહિલાઓ સુરક્ષિત નથી, અન્ય લોકો સુરક્ષિત નથી, કોલેજોની વિદ્યાર્થીઓની પણ હત્યા થઈ રહી છે, ત્યારે આ ગાંધીધામની જે હોસ્ટેલ આવેલી છે એ હોસ્ટેલમાં એમના રૂમોમાં છરી, ચાંકા કેફી પદાર્થો જેવા જો કદાચ આવા બનાવો બનતા હોય છે, એવી વસ્તુ નીકળતી હોય છે અને ત્યાંના મહિલા વોર્ડન દ્વારા એમની માફીપત્ર લખાવવામાં આવે છે અને માફીપત્ર જો લખાવવામાં આવતી હોય તો આ 3 છોકરીઓ ઉપર જ શું કામ આવું ટોર્ચર કરવામાં આવે છે, બીજી છોકરીઓ ઉપર કેમ એક્શન લેવામાં નથી આવ્યા? કારણ કે મને જાણવા મળેલ છે, એવા આક્ષેપો પણ થયા છે કે અંદરથી 10 થી 12 છરી, ચાકુ નીકળ્યા છે, તાસ પત્તા પણ નીકળ્યા છે। તો આ 3 છોકરીઓ ઉપર જ શું કામ આવું જાતિગત ભેદભાવ, શું કામ? તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ। બીજી વાત એ કરું કે ત્યાં મહિલા જે વોર્ડન છે એ અમને જાણવા મળેલ છે કે 3 મહિના પહેલાં રાજીનામું આપી દીધેલ છે, તો એમનું રાજીનામું શું કામ નથી સ્વીકારવામાં આવ્યું એ પણ એક તપાસનો વિષય છે। એના ઉપરથી અમને શંકા જાય છે કે આ બેનનું જ્યારે રાજીનામું નથી સ્વીકારવાનું અને બેનને ત્યાં નથી રહેવું એટલે એ બેને એ નીકળવા માટે આવું આ એક કૃત્ય કરેલ છે, આ લોકોને હેરાન કરેલ છે કે આ કરવાથી કદાચ મારું રાજીનામું સ્વીકારી લે તો તમારી બદલી કરી નાખે, આ વસ્તુ થઈ રહી છે। તો અમે કચ્છ કલેક્ટર સાહેબને તેમજ રાજ્ય માનવ અધિકાર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ છે। હ્યુમન રાઇટ્સના લેટરપેડ ઉપર આશાબેન સાથે મારો લેટરપેડ છે, તેમજ સાથે જે આવ્યા છે વાલીઓ એમના સાથે અમે આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે આ બાબતે કમિટી રચવામાં આવે અને તટસ્થ તપાસ થવી જોઈએ કે આ હોસ્ટેલમાં અન્ય શું ચાલી રહ્યું છે। ત્યાંના સીસીટીવી ફૂટેજોની પણ તારીખ સેટ ન થતી હોય, ત્યાંના સીસીટીવી ફૂટેજ બાબતે જો કદાચ ફોટા વાયરલ કરવામાં આવે છે તો મારી આપના માધ્યમથી કલેક્ટર સાહેબને તો અમે કીધું છે કે એમનો જે વોટ્સઅપ ગ્રુપ છે સ્કૂલનો, શાળાનો, હોસ્ટેલનો, એ ગ્રુપની તારીખ અને કેમેરાની તારીખ ચેક કરવામાં આવે કે ખરેખર જો કદાચ હોસ્ટેલ દ્વારા કહેવામાં આવતું હોય કે તમારા બાળકોને આ તારીખે આટલા વાગ્યા લઈ જજો, તેમ છતાં રાતને 2 વાગે અને 2:30 વાગે આ પત્તાનો, તાસના ફોટા આવે છે, એ શું છે? એક આ તપાસનો વિષય છે। તો આ સમગ્ર બાબતે જો કદાચ કલેક્ટર સાહેબ શ્રી તટસ્થ તપાસ નહીં કરાવે ને આ બાબતે કદાચ અમને કોર્ટમાં જવાની જરૂર પડશે તો અમે જશું, જે આપના માધ્યમથી અમે જણાવીએ છીએ। મારું નામ આશાબેન મહેશ્વરી છે। બનાવમાં મને પ્રતિજ્ઞાબેનના મમ્મીએ ફોન કરેલ કે બેન ગાંધીધામ શ્રી કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલ છે, એમાં મારી દીકરીને મેં ભણવા મૂકી છે, તો ત્યાં મારી દીકરી સાથે ભેદભાવ કરવામાં આવ્યું છે, સાથે સાથે મારી દીકરીને મેન્ટલી ટોર્ચર, શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું છે। હું મળવા ગઈ હતી રવિવારના, તો મારી દીકરી રડતી હતી, તો મને એમ થયું કે દીકરી હોસ્ટેલ મૂકી છે એટલા માટે કદાચ રડતી હશે, પણ દીકરીને ઘણું રડતા જોઈ તો મને એમ થયું કે હું બીજા દિવસે સ્કૂલમાં જાઉં। સ્કૂલમાં બેન ગીતાબેન ગયા ત્યારે ગીતાબેનને બધી દીકરીઓએ જણાવ્યું કે અમારી સાથે જાતિ ભેદભાવ થાય છે અને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, સાથે સાથે અમને અમારા જે પણ અમારું શારીરિક હોય છે એના બાબતે પણ અમને ટોર્ચર કરવામાં આવે છે। મેં દીકરીઓ સાથે તપાસ કરી તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ આ બાબતે તટસ્થ તપાસ કરાવો અને વોર્ડન બેન છે, જે હું ગઈ તો મારી સાથે પણ અભદ્ર
વર્તન કરેલ છે અને મારા નામનો ખોટો વિડીયો વાયરલ કરેલ છે. તો આ બધું તદ્દન ખોટું છે અને સાહેબ શ્રી તપાસ કરી અને આ બાબતે છોકરીઓને ન્યાય આપે. અને વોર્ડન બેને રાજીનામું આપી દીધું છે, તેમનું રાજીનામું શું કામ સ્વીકારવામાં નથી આવ્યું? અને રાજીનામું આપ્યા બાદ 2 મહિના ત્યાંના જે સિક્યુરિટી છે એમને બધું સંભાળ્યું છે. તો ગર્લ્સ હોસ્ટેલમાં જો વોર્ડન રાજીનામું આપી દે છે તો પછી 2 મહિના સુધી વોર્ડન ન હોય તો છોકરીઓનું શું? જો ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન દ્વારા રાજીનામું આપી અને 2 મહિના પછી વળી પાછું હાજર થાય છે તો 2 મહિના 2 મહિના ત્યાં કોણે ચાર્જ સંભાળ્યો છે, શું કર્યું છે? અને સિક્યુરિટી ગાર્ડ જો એમના પિતાશ્રી અમને બધી બાબત જણાવી તો એમને કહેવામાં આવ્યું કે તમને નોકરીમાંથી કાઢવામાં આવે છે. તો આ તદ્દન ખોટું છે. શું કામ ખોટી રીતે? એમને કહે છે કે તમે અહીંયા ગેરકાયદેસર રીતે રહ્યો છો. એ 3 વર્ષથી રહે છે ત્યારે ગેરકાયદેસર નહોતા, ત્યારે વોર્ડન બેનને ખબર નથી પડી કે ગેરકાયદેસર છે. અને હવે જ્યારે આ બધી બાબતો બહાર આવે છે ત્યારે વોર્ડન બેન કહે છે ગેરકાયદેસર રહ્યો છો, 3 દિવસની અંદરમાં ખાલી કરજો હોસ્ટેલમાં રહ્યો છો તે. તો આ વસ્તુ ખોટું છે. એમના સામે ખોટો, એમના ઉપર પણ અત્યાચાર કરવામાં આવ્યું છે. આ બધું જે છે બધું સત્ય છે અને સરકારશ્રી આ બાબતે બધું સત્ય બહાર કાઢી અને એમના સામે કાર્યવાહી કરે. મગનભાઈ ફફલ, મુન્દ્રા તાલુકા સંગઠન મંત્રી, સામાજિક આગેવાન. આ જે ગાંધીધામની જે હોસ્ટેલ છે ત્યાં દીકરીઓની જે વિડીયો મેં જોયો, એ દીકરીઓ આજે મને 3 દેખાય છે. એ વિડીયોની અંદર 30 જેવી દીકરીઓ હતો જોવામાં આવે છે. એના વિડીયો પણ મારા પાસે પડ્યા છે. એ મીડિયા મિત્રોને હું આપીશ. એમના સીસીટીવી કેમેરા મેં લીધેલા છે, એ પણ મીડિયા મિત્રોને હું આપીશ. પણ રહી વાત કે જે અમે દ્રશ્ય જોયા જે હોસ્ટેલના, તો હોસ્ટેલની અંદર જેટલી બેદરકારી એટલી લાગે છે કે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. ત્યાં હોસ્ટેલની અંદર જે કેમેરા છે એમાં કટિંગ કરેલા છે. અને પ્લસ આ દીકરીઓ 3 પોતાની હિંમત બતાવી અને આગળ આવી અને બીજી દીકરીઓ કોઈના દબાણમાં આવી અને ફરી ગઈ. એટલે વસ્તુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ત્યાં કંઈક ચાલી રહ્યો છે. ત્યાં છરી જેવી વસ્તુ નીકળે, પ્લસ ત્યાં પત્તા નીકળે અને ત્યાં હોસ્ટેલમાં કોઈ વ્યવસ્થા નથી કે આ પત્તા ક્યાંથી આવ્યા અને છરી ક્યાંથી. મેઇન પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ આગળ ન ઘટે. પહેલે તો ત્યાંના વોર્ડન છે એની જવાબદારી આવે છે કે જે દીકરીઓ આવે છે એના બેગ ચેક થાય, પછી એમાં શું જાય છે શું નથી જતું એ બધું ચેક થવું જોઈએ. પણ આવી વસ્તુ નીકળ્યા બાદ એ વોર્ડન બેન એમ કહેતા હોય કે આ છરી બકાલા કાપવા માટે કે ભલે ફ્રૂટ કાપવા માટે. તો ખરેખર તો વિષય એ છે કે એના પાસે આવે શું કામ? ત્યાં જે સબ્જીને બનાવે છે ત્યાં ઓલરેડી છે, સબ્જી માર્કેટ ને બધું એનું જમવાનું બધું બનાવે છે ને, તો એના પાસે આવવું છે. તો આ દીકરીઓ પાસે કેવી રીતે આવે? એમને કાંઈ જરૂર હોય, કાંઈ સબ્જીનું કાંઈ લીધું હોય તો કાટવું હોય તો નીચે જાય, તો એની બેગમાં શું કામ નીકળે? એ પ્રશ્ન છે મોટો. અને સીસીટીવી કેમેરામાં મને એવું લાગે છે ત્યાંની તારીખો પર અદલ બદલ થયેલ છે. એ જાંચનો વિષય છે. અને કોઈ દીકરીને બદનામ કરવા માટે કોઈ એવી મોબાઈલ ઉપર રાખેલો સ્ટેટસ કોઈ દીકરીને, અને આ દીકરી આવી રીતે બેઠી છે. આ દીકરી તો ઓલરેડી પોતાના બયાન દ્વારા કહી દીધું છે. જ્યાં હોસ્ટેલની અંદર જે વોર્ડનથી એને પ્રશ્ન પૂછ્યો જતો, પણ તો છતાં પણ એ બેન છે કે માણસ છે એ સ્ટેટસ રાખ્યો છે અને એ દીકરીને બદનામ કરવા માટે જે કવતરું રચ્યો છે એના ઉપર ધોરણસર કાર્યવાહી થઈ શકે છે. અને એનો પણ અમે આજે કલેક્ટર ઓફિસે બધે રજૂઆત કરી છે. પણ એનો તાત્કાલિક જો નિર્ણય આવે એવી અમારી માંગ છે. અને આ હોસ્ટેલની અંદર જે વોર્ડન છે એની બદલી થાય એ અમારી માંગ છે. એટલો કહીને